નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થઈ ગયું અને જેટલા પણ ઉમેદવારો હતા તેમનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. મતગણતરી બાદ ખબર પડશે કે વડોદરાની જનતાએ કોને આશીર્વાદ આપ્યા છે અને કોને જાકારો આપ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન બાદ જ્યારે પરિણામ આવવાનું છે તેના પહેલા કાલે જે રીતે વડોદરાની જનતાએ મતદાન કર્યું છે તેમનો મિજાજ શું હતો, તેમને જોઈને શું લાગતું હતું, વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ આપણી સાથે છે, જેઓ કાલે વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પોતે પણ ફર્યા છે અને તેઓ પાસે જાણીશું કે કેવો હતો મતદારોનો મિજાજ અને તેમને શું લાગે છે. આ વખતની ચૂંટણીમાં શું કંઈ અલગ હતું કે પછી દર વખતે જે હતું તે જ હતું? સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. જેમ મેં શરૂઆત કરી કે તમે કાલે ઘણું બધું ફર્યા છો, તમે ઘણી બધી ચૂંટણીઓ પણ જોઈ છે, શું કંઈ અલગ કાલે હતું ચૂંટણીમાં? આમ તો જે ગઈકાલની ચૂંટણી થઈ એટલે આમ 2026ની આ ચૂંટણી થઈ, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકામાં લગભગ 1995થી સત્તા પર છે. આ પહેલી ચૂંટણી એવી જોઈ કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સામેનો આક્રોશ, નારાજગી, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો. સામાન્ય સંજોગોમાં જ્યાં સુધી સંનિષ્ઠ કાર્યકરોની વાત આવે એમાં નારાજગી ને અસંતોષ ચૂંટણી આવે એટલે ઉમેદવારોની પસંદગી નાપસંદગીમાં એ માહોલ ક્રિએટ થતો હોય છે, પણ એ ડેમેજ કંટ્રોલ એ નારાજગી ને અસંતોષ દૂર કરી દે છે. એટલે આમ મૂળ વસ્તુ જે કહીએ ને કે સંઘ પરિવારની એક સંસ્કારિતા, સંઘ પરિવારની એક છાપ ભારતીય જનતા પાર્ટી પર કોઈક ને કોઈક જગ્યા દેખાઈ આવે કે ચૂંટણી ટાણે તો એક જ વાત હોય કે ભાઈ બસ હવે તો ભાજપ. પણ આ વખતે જે નારાજગી ને અસંતોષ જોવા મળ્યો છે એટલે અનેક પ્રશ્નો હવે ઊભા થઈ રહ્યા છે કે આ નારાજગી ને આ અસંતોષ કદાચ મતમાં પરિવર્તન નહીં લાવે ને. આખી જે ચૂંટણી હતી એ ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસની કે ભારતીય જનતા પાર્ટી વર્સિસ અન્ય પક્ષની નથી, પણ આ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હોય એવું એક આખું પિક્ચર મગજમાં ઊભું થઈ ગયું છે. સાહેબ, જ્યારે આ વાત અમે લોકોને કરી કે ભાઈ ભાજપના જ લોકો અમુક નારાજ પણ છે, તો એવી પણ ચર્ચા છે કે અહીંયા તો લોકો એક જ નામથી ચૂંટણી લડે છે અને જીતે છે, એ છે મોદી સાહેબ. તો પછી જે સ્થાનિકોની નારાજગી કે કાર્યકર્તાઓની નારાજગી માયને રાખે છે? જો આમાં એવું છે, નરેન્દ્રભાઈ મોદીના નામ પર ચૂંટણી લડાય છે, તેઓએ કરેલી કામગીરીને એપ્રિશિએટ લોકો કરે છે, પણ હવે મતદારો પણ સમજી ગયા છે અને તમારો જે પાયાનો કાર્યકર રહ્યો છે ને એ પણ સમજી ગયો છે કે ભાઈ આવતીકાલે નરેન્દ્રભાઈને કંઈક કોઈ મુશ્કેલી પડશે તો અમે એમને પડખે જ છીએ. પણ જે ભારતીય જનતા પાર્ટીના નામે જે પથરા તરે છે એ પથરાને શું કામ મહત્વ હવે આપવાનું? ઉમેદવારોની પસંદગી હોય કે કોઈ પણ જગ્યાએ મહત્વ આપવાની વાત આવે ત્યારે જે આ કાર્યકરોમાં જે ઘૂસી ગયું છે કે સાલું કા કોઈ મિનિસ્ટરની ચાપલુસી કરો કે કાં કોઈ ધારાસભ્યની આગળ પાછળ ફરો. 76 ઉમેદવારોની પસંદગી હોય એમાં 4 વ્યવસ્થિત ઉમેદવારોને મૂકી દેવાના, બાકીના 72 ઉમેદવારો પછી એમનું ક્વોલિફિકેશન શું તો કે આજ. પછી એવા સમયમાં શું આવે તમારે કે આજે વડોદરા શિક્ષિત નગરી, શૈક્ષણિક નગરી કહીએ આપણે, સંસ્કારી નગરી કહીએ, સાંસ્કૃતિક નગરી કહીએ, એક સમયની ઔદ્યોગિક નગરી કહીએ. હવે એના ઉમેદવારોની જ્યારે પસંદગી તમે કરી ત્યારે તમે તમારા જ ઉમેદવારોને સંતાડવાની કોશિશ કરી કે એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન બતાવવામાં તમે ખચકાવશો. શાના માટે? શાના માટે? આજે તમે આ
10-12 દિવસનું જે ઇલેક્શન કેમ્પેન થયું એમાં તમે તો ઘણા બધા એરિયામાં ફર્યા છો, ઘણા બધા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા છે. લોકો ફ્લુઅન્સી સોશિયલી કોઈ પણ વાત કરવાની હોય તો વાતચીત કરવા પણ સામે આવી શકતા નથી. જ્યારે એમણે તો લોકોની વચ્ચે રહેવાનું છે, લોકોને કામ કરવાના છે. ત્યાં આગળ નરેન્દ્રભાઈ નથી આવવાના. તમે નરેન્દ્રભાઈનો ફેસ છો, તમે અમિત શાહનો ફેસ છો. વડોદરામાં જે આક્રોશની વાત આવે તો કેમ આવે કે જ્યારે 2 વર્ષ પહેલા વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું, એ માનવ સર્જિત પૂર વખતે બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું જ હતું. વારે કોણ ગયું? ફસાયેલાઓને વારે કોણ ગયું? એ આક્રોશ પણ કાલે જોવા મળતો હતો. આજે મતદાનનો ટ્રેન્ડ જોવા જાઓ તમે, જો નરેન્દ્રભાઈની જ લહેર હોય તો મતદાન જે ગયા વખત હતું એના કરતાં કંઈ ખાસ એવું કંઈ જોરદાર વધારે થયું નથી. એ જ પરિસ્થિતિ હતી. બહાનું કાઢ્યું ઘણા બધા નેતાઓ, યાર ગરમી બહુ હતી. ગરમી બહુ હતી નહીં, તમે છેલ્લા 2 કલાકમાં ઢોલ નગારા તગારા લઈને નીકળ્યા હતા, લાઉડસ્પીકર લઈને નીકળ્યા હતા. કેમ તમે છેલ્લા 3-4 દિવસ આ મહેનત નતા કરી શકતા? સાહેબ, કોઈ પણ પાર્ટી 30 વર્ષ સુધી શાસનમાં રહે એટલે સ્વાભાવિક છે કે લોકોની ઉમ્મીદ તૂટી હોય કે પછી લોકોને એવું થયું હોય કે કશું થયું નથી જેવું એમને જોઈતું હતું. પણ તમને એવું લાગે છે કે પાછલા 5 વર્ષનું જે બોર્ડ હતું અને એમાં પણ જે છેલ્લા 2.5 વર્ષનું બોર્ડ હતું એનાથી વધારે લોકો હતાશ નિરાશ થયા છે? હા, એટલે છેલ્લા જે 2.5 વર્ષના બોર્ડમાં મેં અગાઉ પણ કહ્યું છે, આ બાબતે ધ્યાન દોરેલું છે. અને એ ચિંતાજનક પરિસ્થિતિ એ છે કે મારો એક સ્ટડી એવું કહે છે, હું એક એક્ઝામ્પલ તમને આપું કે છેલ્લા 2.5 વર્ષમાં ખાસ કરીને સ્થાયી સમિતિ કે જે સ્ટિયરિંગ કમિટી છે વડોદરા મહાનગરપાલિકાની, સ્થાયી સમિતિએ 8,400 કરોડના 90 કામ મંજૂર કરેલા છે. મોટા ભાગના કામના વર્ક ઓર્ડર આપી દીધેલા છે. કોઈ પણ તજજ્ઞ જોડે જ્યારે આપણે વાત કરવા બેસીએ અને કહીએ કે યાર વડોદરામાં તો અમારા 8,400 કરોડના કામો થઈ રહ્યા છે, તે વડોદરાની સિચ્યુએશન જોઈને છે ને મશ્કરી કરે. યાર 8,400 કરોડના કામમાં તો વડોદરા ગુલાબી થઈ જાય. તો પછી એવું તો શું થયું છે કે તમે એ કામ પૂરા ના કરી શક્યા? અચ્છા, દાવો એવો કરવામાં આવે છે કે આ બધા જ લાંબા ગાળાના કામો છે. તો લાંબા ગાળાના જે કંઈ કામો થયા છે હજુ તમારા 10 વર્ષ પહેલા, 10 વર્ષના તમારા જ શાસનમાં, એ બધા કામ ફરી કરી રહ્યા છો તમે. દેટ્સ વેસ્ટેજ ઓફ મની. કોઈને પણ પૂછીએ તો એ ચોક્કસ એવું કહે છે વેસ્ટેજ ઓફ મની. એટલે ત્યાં આગળ છે ને સીધો જ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે ભ્રષ્ટાચાર. એટલે જે ભયભૂખ ભ્રષ્ટાચારની વાતો કરીને ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવ્યું, એ જ આ 2.5 વર્ષમાં પ્રદર્શિત થયું. ને એ જ પરિસ્થિતિ કદાચ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને ખબર હશે તો તમે આજે 80% કોર્પોરેટરો અને જૂના કોર્પોરેટરોને કાપવા પડ્યા છે. કેમ? તમારા ગયા બોર્ડના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનથી લઈને પદાધિકારીઓ જે કોઈ હતા, તમારા ચૂંટણી પ્રચારમાં પણ સંતાડવા પડ્યા છે. સામાન્ય સંજોગોમાં મેયર તો ફર્સ્ટ પર્સન ઓફ સિટી, એને તો તમારે આગળ રાખીને તમારે મત લેવાના છે. સ્થાયી સમિતિના ચેરમેન હોય કે સ્થાયી સમિતિ તમારી આખી હોય, એને આગળ રાખીને મત લેવાના છે. આજે કદાચ સ્થાયી સમિતિમાં કોઈક ઉપરથી દબાણ લઈને કોઈ 1-2 જણને ટિકિટ આપી, એ લોકોના વિસ્તારમાં શું પરિસ્થિતિ, એ પણ આ વખતે બહુ ચિંતાનો વિષય હતો કે ત્યાં આગળ બી અલગ પ્રકારનું આખું વિરોધનું કેમ્પેન, માસ્કમેન કરીને કોઈક ભાઈ હતા, આખું એમણે એવો અલગ માહોલ ઊભો કરી દીધો કે આજે એમના વિસ્તારમાં તો મેં જ્યાં સુધી મારી જોડે રિપોર્ટ છે ત્યાં સુધી લગભગ 20-25 બસ ભરીને લોકો જાત્રા જતા રહ્યા, વોટિંગ કરવા ના રહ્યા. આ ચિંતાનો વિષય છે. એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈના બી માટે આમાં જો રાજકારણીઓ હવે સ્ટ્રેટ વે નહીં જાય
તો કદાચ મને એવું લાગે છે કે હવે પછીના ઇલેક્શન આના કરતાં વધારે એગ્રેસિવ હશે. જીત તમારી નિશ્ચિત હોય છે, જીતનું તમે કંઈ બી કરીને મેનેજ કરી લેશો, જીતી તો જશો, પણ તમારી ક્રેડિબિલિટી ગુમાવો છો એ ક્યાંથી આવશે તમારી? સાહેબ, તમે કોંગ્રેસની વાત કરી. આ વખતે એવું કહે છે કે એક તરફ જોવા જઈએ તો 30 વર્ષથી સત્તાથી દૂર કોઈ પણ માણસ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. કોંગ્રેસ આ વખતે એગ્રેસિવ રીતે લડી છે. ઉમેદવારોના સિલેક્શનમાં એ લોકોએ એક હાથ ઉપર રાખ્યો છે એવું પણ લોકો કહે છે. તમે કેટલા સહેમત? કોંગ્રેસ કોઈ સિરિયસ છે જ નહીં ચૂંટણી લડવામાં. કોંગ્રેસને તો ખબર જ છે અમારે વિરોધ પક્ષમાં જ બેસવાનું છે ને અમારે હારવાનું જ છે. કોંગ્રેસ કોઈ સિરિયસ લેતું નથી. જે બી ચૂંટણી લડાઈ છે, મેં તમને કહ્યું, આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીની જ ચૂંટણી હતી. સાહેબ, લોકો એવું કહે છે કે સ્વેજલ, આશીષ, મધુભાઈની દીકરી, આ બધાની એન્ટ્રી પછી એક એટલે હું એ જ કહું છું કે આજે સ્વેજલ, આશીષ, મધુભાઈની દીકરીઓથી લઈને આવા જે કોઈ કોંગ્રેસમાં ગયા છે ને, એમને લીધે કોંગ્રેસ ચાલી છે. કોંગ્રેસને લીધે એ લોકો નથી ચાલવાના, એમને લીધે કોંગ્રેસ ચાલી છે. કોંગ્રેસ જો પહેલેથી સિરિયસ હોય તો તમે આટલો પછડાટ ખાવ છો. છેલ્લા 30 વર્ષથી તમે સત્તા પર નથી, છતાં પણ નથી તમે પ્લાનિંગ કરી શકતા. એવું તો છે નહીં. ભ્રષ્ટાચારમાં તો ભાગીદાર બધે જ હોય છે. મહાનગરપાલિકામાં કદાચ ભ્રષ્ટાચાર થયો છે, વિરોધ પક્ષ તમારો જ હતો. વિરોધ પક્ષે શું કર્યું? શું વિરોધ કર્યો? વિરોધ પક્ષની પણ કોઈ ભૂમિકા હોય છે ને. અને હું વડોદરા શહેરની વાત નથી કરતો, હું તો છેક ગાંધીનગર સુધીની વાત કરું છું કે વિરોધ પક્ષની ભૂમિકા શું છે. આ તો કોઈક અંશે વિરોધ પક્ષ છે ને, મીડિયા દેખાય છે. કોંગ્રેસે કદાચ કોઈક આયોજન કર્યું હોય, પ્લાનિંગ કર્યું હોય, તો શાના માટે તમે સક્સેસ ના જાઓ? તમારી જોડે આજે પણ તમારી ફિક્સ વોટ બેંક છે જ. કોંગ્રેસ ખરાબ પ્રદર્શન કરે છે, કોંગ્રેસ કંઈ જ નથી, છતાં પણ કોંગ્રેસને માનનારો વર્ગ આજે પણ છે. આજે બી તમે 25, 27, 30% મત તો આજે બી તમને મળે છે. તો તમારે મેનેજમેન્ટ કેવું કરવાનું? સાહેબ, વિશ્વજીત પારેખ જીતની વાત કરીએ તો આપણે એવું ના કહી શકીએ કોણ જીતશે કોણ હારશે, પણ અનુમાન દ્રષ્ટિએ આપણે 1 થી 19 નંબરમાં જો જઈએ તો કયા વોર્ડમાં કોનું પલડું ભારે છે, એવું કંઈક અનુમાન, એવું કંઈક? હું જે પર્સનલી જોઉં છું ને, ત્યાં સુધી સપોઝ 1 નંબર છે, તો 1 નંબરમાં કોંગ્રેસની પેનલ અગાઉ જીતેલી છે. આ વખતે કોંગ્રેસમાં થોડી ત્યાં નારાજગી રહી છે. છતાં પણ 1 નંબરમાં જે રીતે મતદાન થયું છે, ત્યાં હું ચોક્કસ આજે પણ એવું કહી શકું કે ત્યાં કોંગ્રેસનો દબદબો રહેશે જ. હરીશભાઈ અપક્ષનું બહુ ખાસ ફેર નહીં પડે, કદાચ પરિણામ આગુ પાછું કરી શકે. એક આ વખતે જે ચિંતાનો વિષય છે ને, હું અગાઉ પણ વારંવાર કહેતો આવ્યો છું, એ ચિંતાનો વિષય એ છે કે જે ભારતીય જનતા પાર્ટીની પેનલો ચાલી નથી ઘણા બધા એરિયામાં. ઘણા બધા એરિયા એટલે મોટા ભાગના એરિયામાં. ત્યાં આગળ કદાચ જો રિઝર્વેશન કેન્ડિડેટ વધારે મત જનરલ કેન્ડિડેટ કરતા લઈ ગયા તો સાહેબ જનરલ કેન્ડિડેટના વિનિંગ ઉમેદવાર એ 100% હારેલો જે ડિક્લેર થશે. અને જે રિઝર્વેશનનો કેન્ડિડેટ છે જનરલ પર આવશે, અને રિઝર્વેશન કેન્ડિડેટનો જે હારેલો ઉમેદવાર છે ઇમિડિયેટ એનો પહેલો જે કોમ્પિટિટર, એ વિજેતા થશે. એવી પરિસ્થિતિનું નિર્માણ આ વખતે થાય તો નવાઈ નહીં. એ વડોદરા શહેર નહીં પણ આખા ગુજરાતમાં ચિંતાનો વિષય છે, કેમ કે તમારી રિઝર્વેશન પોલિસી બહુ જ તમને નુકસાન કરવાની છે. આ બીજું કે તમે જે મેનેજ નથી કરી શક્યા. યુઝ્યુઅલી ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, મેનેજ નથી કરી શકી, પ્રોપર ઉમેદવારોને પાઠ ભણાવી શકી નથી. એટલે જે પેનલો તોડીને બધા જ પોતપોતાના મત વધારે કરવા માટે જો કામ કર્યું હશે તો એ નુકસાન થશે. સાહેબ, તમે જે કંઈ ઘણું બધું તમે મહેનત કરી છે, આખી રાત જાગ્યા છો, તો શું તારણ કાઢ્યું છે? જો હું તમને કહું કે સપોઝ અત્યારે જોવા જઈએ ને
તો જો ફેર એન્ડ ફ્રી ઇલેક્શન ખરેખર થયું હશે ને તો 12 થી 15 સીટ ભારતીય જનતા પાર્ટી ગુમાવશે અને કોંગ્રેસને કદાચ એ ફાયદો થાય. કોંગ્રેસની 7 સીટ જ હતી ગયા બોર્ડમાં, એ કોંગ્રેસને ફાયદો થાય. એ મેં તમને કહ્યું એ રીતે કે જે રીતે આશિષ જોશી આવ્યા છે, સ્વેજલ વ્યાસ આવ્યા છે, કેમ કે આજે સ્વેજલની સામે પણ ખાસો બધું મોરચો ખોલીને બધા બેઠા હતા. ઇનફેક્ટ ધારાસભ્યએ જાતે જ જાણે ધારાસભ્ય વર્સિસ સ્વેજલની ફાઇટ હોય એ રીતના મહેનત કરી છે, પણ છતાં પણ સ્વેજલ વ્યાસે ટક્કર સારી આપી છે. એટલે આ બધું છે ને ભારતીય જનતા પાર્ટી માટે પડકારજનક છે. એવી જ રીતના આશિષ જોશીની સામે આગલે જ દિવસે છેક છોટાઉદેપુર જિલ્લા સંખેડામાં એક કેસ થયો, એટલે આશિષ જોશીને બી ડેમેજ કરવા માટેની કોશિશ થઈ. બીજા પણ ઘણા બધા પ્રયત્ન એવા થયા. એમાં પણ એવું છે કે ત્યાં આગળ પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો કે એક તરફ ધારાસભ્ય હતા અને બીજી બાજુ પૂર્વ ધારાસભ્યની દીકરી અને આશિષ જોશી હતા. એટલે આ જે પર્સનલ ચૂંટણી થઈ ગઈ છે આ વખતે, આમ સામાન્ય સંજોગોમાં મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પર્સનલ રિલેશન પર વધારે જતી હોય છે. ત્યાં આગળ પછી તમે એવું એન્કેશ કરવા જાઓ કે નરેન્દ્રભાઈ હતા, એ વસ્તુ તમે બહુ નથી લાગતો મને કે હા જે તે વખતે એક જુવાડ હતો ને જુવાડમાં નરેન્દ્રભાઈના નામથી તમને ફાયદો થઈ ગયો છે, તમને નરેન્દ્રભાઈએ પ્લેટફોર્મ બનાવી આપ્યું છે, પણ હવે તમારે સાચવવાનું છે. એટલે 30 વર્ષમાં તમે એવો વિશ્વાસ કેમ ઊભો નથી કરી શક્યા કે તમારી સામે અસંતોષ કેમ ઊભો થાય કે તમારે ત્યાં આવતીકાલે કોઈક બેગ લઈને આવે ને ચાલો વર્ષ પછી તો એ મર્સિડીઝ લઈને ફરતો થઈ ગયો હોય. આવા અનેક કિસ્સા જોવા મળે છે 30 વર્ષમાં. લોકો મતદાર કઈ એવો તો મૂર્ખો નથી યાર કે વારે ઘડીએ પછી તમારા માટે એવો આકર્ષાય. કદાચ એમાં તમને જીત મળી જાય છે, પણ એ જીત હું નથી માનતો કે જાહેર જીવનમાં એ જીત કહેવાય. કાલે જે વોટરો મતદાન કરવા માટે નીકળ્યા હતા, તમે વાત બી કરી હશે, કાલે સત્તામાં ટકાઈ રાખવા માટે એક મતદાન હોય છે અને એની સામેનું મતદાન હોય છે કે હવે બીજું. મૂળ શું લાગતો હતો કાલે? મેં તમને કહ્યું કે સત્તામાં ટકાઈ રાખવા માટે પણ કોઈ એક્સરસાઇઝ થઈ હોત ને કદાચ સિરિયસલી, તો છેલ્લા જે 3-4 દિવસનો તમને માહોલ છે ને આખું ખબર પડે. પણ ગઈકાલે મતદાન થયું છે ત્યાં સુધી એવી એક્સરસાઇઝ કંઈ થઈ હોય એવું કંઈ દેખાયું નથી. હા, બપોર પછી મેં તમને કહ્યું કે ગઈકાલે બપોર પછી ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા બધા સિનિયર કે જેમને હૈયે લાગ્યું કે સાલું જો આપણે બહાર નહીં નીકળીએ તો લોચો પડશે, એ લોકો ઢોલ નગારા અને લાઉડસ્પીકર લઈને નીકળી પડ્યા છે. એ લોકોએ રાહ નથી જોઈ કોઈની. એ લોકોને નારાજગી ચોક્કસ હતી કે યાર ક્યાં આ બધાના માટે અમારે હવે લોહી ઉકાળા કરવાના, પણ છતાં પણ એ લોકોએ પ્રયત્ન કર્યા અને છેલ્લા તમે જુઓ 3-4 કલાકમાં મતદાનનું પ્રમાણ વધી ગયું છે. અધરવાઇઝ અને મતદાન આપવા કદાચ એ લોકો લઈ ગયા છે, લોકોને બહાર કાઢ્યા છે, એમાંય મતદારોમાં તો આક્રોશ તો દેખાયો જ છે. અને એ જ પ્રમાણે મેં તમે હમણાં જે કહ્યું એ પ્રમાણે કદાચ જોવા જઈએ તો 1 નંબરમાં કદાચ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહે, વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો દબદબો રહે. એવી જ રીતના 2 નંબર અને 3 નંબરની હું વાત કરું તો એ તો ફૂલ ભારતીય જનતા પાર્ટીના એક સમર્થનમાં રહેલા છે. ત્યાં આગળ નારાજગી ઉમેદવારો જે કપાઈ ગયા હતા એની થોડી નારાજગી દેખાતી હતી, પણ છતાંય ત્યાં આગળ મેનેજ થઈ ગયેલું હોય એવું લાગે છે. એવી જ રીતના 4 નંબરમાં જોવા જઈએ, 4 નંબરમાં નારાજગી થોડી જોવા મળતી હતી. 4 નંબરમાં મતદારોને લાવવા માટે ખાસી એક્સરસાઇઝ કરવી પડી, પણ 4 નંબરમાં મિનિસ્ટર જાતે જ ઇન્વોલ્વ છેક સુધી રહ્યા, ઉમેદવારોની પસંદગીથી લઈને મતદારોને બહાર કાઢવા સુધી. એટલે 4 નંબરમાં એક્સરસાઇઝ ખાસી કરી છે એ લોકોએ. પણ ત્યાં આગળ પેલું મેં તમને કહ્યું રિઝર્વેશન ને આ બધી વસ્તુ ત્યાં આગળ નડી શકે એમ છે. એવી જ રીતના કદાચ 5 નંબરની વાત આવે
કે એ તો એક્સ ચેરમેનનો પોતાનો જ વોર્ડ, 4 નંબર મેયરનો વોર્ડ, એટલે આ બધા વોર્ડમાં વધારે આક્રોશ ને અસંતોષ મતદારોમાં જોવા મળતો હતો. પણ છતાં એક જે કહીએ કે ભારતીય જનતા પાર્ટીના આ બધા છે ને પોકેટ કહેવાય, એટલે હવે કેટલે અંશે મતદારો ફાયદો કરે છે હવે રિઝલ્ટ પર જ જોવા મળે. એવી જ રીતના હું તમને કદાચ 6 નંબરનું કહું તો 6 નંબરમાં પણ ઘણા બધા અંશે વિવાદ રહેલો છે, ને ખાસ કરીને ત્યાં આગળથી 6 નંબરથી શરૂ થાય, 6, 7 એ વોર્ડમાં માઇનોરિટીની સંખ્યા પણ વધારે છે. એટલે આ તમે જે એસઆઈઆરની જે એક્સરસાઇઝ હમણાં પૂરી થઈ, એ એસઆઈઆરની એક્સરસાઇઝમાં ઘણા બધા એરિયામાં છે ને મતદારો ઓછા થયા છે. હવે આવા એરિયામાં એવું છે કે કદાચ 10,000 મતદાર ઓછા થયા હોય, એમાં 8,000 તો તમારે હિન્દુ મતદાર ઓછા થયા હોય, પણ લઘુમતી મતદારો તો હાર્ડલી 1,500-2,000 ઓછા થયા છે. હવે જો લઘુમતી મતદારોનું જે ગઈકાલે સવારથી જે રીતે મતદાન જોવા મળે છે, એ લોકોનો મિજાજ જ આખો અલગ જોવાનો દેખાતો હતો, તો એ કદાચ રિઝલ્ટ તમને ફેરવી શકે. એવું 7 નંબરમાં તો ભૂતકાળમાં થયેલું છે કે 7 નંબરમાં તો બંદી શાહ જેવા સિનિયર માણસે પણ આમનો ભોગ બન્યા છે, એમણે પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. એટલે આ બધો ચિંતાનો વિષય છે. 8 નંબરમાં તો સ્વેજલ વ્યાસ હતા, સ્વેજલ વ્યાસ વર્સિસ ધારાસભ્ય કેયુર રોકડિયાની જ લડાઈ હતી, પણ છતાં પણ સ્વેજલનું પિક્ચર ત્યાં આગળ બહુ જ સારું રહ્યું છે. એટલે કદાચ સ્વેજલની જોડે જોડે બીજા કોકને બી સ્વેજલે ખેંચવા, આખો પેનલને ખેંચવાનો કોશિશ કરી છે, પણ કદાચ મતદારો ના કરે ને ભારતીય જનતા પાર્ટીની નારાજગી ત્યાં સિનિયરોને સાઈડ પર સાઇડલાઇન કરવાની, એ નુકસાન કરી શકે છે ભારતીય જનતા પાર્ટીને. 9 નંબરમાં તો સીધું જ ભારતીય જનતા પાર્ટીનું છે. એવી જ રીતના કદાચ આપણે આ કેમ કે 9 નંબરમાં તો એવું છે કે ભારતીય જનતા પાર્ટીને આયરે પરિવાર ખેંચી રહ્યું છે, એટલે ત્યાં આગળ તો કોઈ કચાશ આયરે પરિવારે રાખેલી જ નથી. કદાચ આપણે 10 નંબર પર જઈએ તો 10 નંબરમાં મેં તમને કહ્યું એ રીતે કે ત્યાં માસ્ક મેને બધાની ઊંઘ ઉડાવી દીધી હતી, પ્લસ ત્યાં આગળ મોટા પાયે મતદારો મતદાન કરવાનું ટાળ્યું છે, અને એ લોકો વડોદરા છોડીને જાત્રાએ જતા રહ્યા હતા, કાંઈ મતદાન કરવા નથી ગયા. એ આખું પિક્ચર ત્યાં ઊભું થાય છે, એટલે એ પણ એક ચિંતાનો વિષય છે ત્યાંના માટે. એવું કદાચ હું આગળ જઈએ તો 11 નંબરમાં પણ તમને જે ડેપ્યુટી મેયરનો એરિયા અને પ્લસ તમે એક ત્યાં આગળ અનકોન્ટેસ્ટેડ કરીને બેઠા છો, એ અનકોન્ટેસ્ટેડ કદાચ તમે જીત્યા છો ખરા, પણ ત્યાંના એરિયામાં તમે ફરશો ને તો તમને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરોમાં નારાજગી છે કે આવું કેટલા વર્ષ સુધી આવું આપણે કરીશું કે બહારથી ઉમેદવારને લાવવાનો ને એને બિનહરીફ જીતાડી દેવાનો, કે ઉમેદવારને 11 નંબરમાં કોઈ જ ઓળખતું નથી. આજે 12 નંબરમાં પરિસ્થિતિ એવી થઈ કે 12 નંબર પૂર પ્રભાવિત એરિયા કહેવાયા. હવે આ એરિયામાં પણ તમે એ જ વસ્તુ કરવા ગયા કે આજે 12 નંબરમાં કદાચ મોટાભાગના એરિયામાં કદાચ તમે જે રિપીટ કર્યા છે 2 જણને, એને પણ આજે બી કોઈ ઓળખતું નથી, આજે 5 વર્ષ પછી બી. પ્લસ 12 નંબરમાં એવું છે કે કદાચ હવે મેયર 12 નંબરમાંથી હશે, એટલે એ એન્કેશ કરવાની આ લોકોએ બહુ જ કોશિશ કરી, પણ છતાં પણ જોઈએ એવું મતદાન થયું નથી અહીંયા. એટલે 12 નંબર બી એમના માટે પડકારજનક જ છે. 13 નંબરની વાત આવે તો 13 નંબરનો તો આમ પણ એક કેન્ડિડેટ તો કોંગ્રેસનો મજબૂત જ છે, અને એ બિલકુલ ગ્રાસરૂટ લેવલનો છે કે બાળુ સર્વેને આજે પણ લોકો ત્યાં આગળ કોંગ્રેસનું ભાજપનું જ્યારે ફૂલ ફ્લેજમાં બધું હતું ત્યારે પણ લોકોએ હાથ પકડી રાખેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ કંઈ ત્યાં આગળ એવી કોઈ એક્સરસાઇઝ કરી નથી કે ભારતીય જનતા પાર્ટી આખી પેનલ લાવી શકે. એવી જ રીતના 14 નંબરની વાત આવે તો 14 નંબરમાં હું તમને કહું, એક જાવેદ ધુપેલવાલાને પસંદ કર્યો હતો કોંગ્રેસે, અને તીર્થ બ્રહ્મભટ્ટ. આ તીર્થ બ્રહ્મભટ્ટ કદાચ ડાખોસ પુરવાર થાય તો નવાઈ નહીં, કેમ કે તમારે ચોખંડી વાડીને હિન્દુ એરિયામાંથી ભારતીય જનતા પાર્ટીનું જે વડોદરાનું ઉદ્ભવ સ્થાન કહેવાય, ત્યાં આગળથી તમે એક પણ ઉમેદવાર મૂક્યો નહોતો.
અને તીર્થ એ એરિયામાંથી આવે છે અને એ એરિયામાં એ પરિવારની પકડ જબરજસ્ત છે. ધાર્મિક સંપ્રદાયોમાં બી એ બહુ જ એક્ટિવ છે, શિક્ષિત છે. અચ્છા, એની સામે તમે જે ઉમેદવારો મૂક્યા છે એનું ખાલી એજ્યુકેશન ક્વોલિફિકેશન પૂછો તમે, એટલે આ પરિસ્થિતિ નડે. મધુ શ્રીવાસ્તવના દીકરી પણ છે ત્યાં, 14માં પણ છે, 15માં પણ છે. 15માં આશીષ જોશીને આખો ફેક્ટર જે આપણે વાત કરીએ એ પ્રમાણે, એટલે ત્યાં પણ એક શંકા ઊભી કરવાની. એવી જ રીતના 16 નંબરની વાત કરીએ તો 16 નંબરમાં તો ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિરોધ પક્ષના નેતા જાતે જ છે. આટલા વખતથી નથી તમે હરાઈ શક્યા તો હવે તમે શું કરી શકવાના? એ ભારતીય જનતા પાર્ટી પર એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરે છે કે તમે એક માણસ, તમે આમ એલિગેશન, સંસદ સભ્ય આ વખતે જઈને બહુ સરસ ત્યાં ભાષણ કરતા હતા કે ભાઈ કોર્પોરેશનના અધિકારીઓ એમના ઈશારે પાણી બંધ કરે છે ને આ તો તમે સંસદ સભ્યએ પ્રૂવ કરી દીધું કે ભાઈ અમારા વાલા કરતા તમારા મજબૂત છે. સંસદ સભ્ય જે રીતે પ્રચાર કર્યો, એમના એક મિત્ર હતા, એમના પ્રચારમાં ગયા હતા, બીજે તો સંસદ સભ્ય કોઈ જગ્યાએ દેખાયા નથી. પણ તમારે આ બધું બોલવાની શું જરૂર છે? તમે તમારા પ્લાનિંગ પ્રમાણે તમે તમારા ઉમેદવારો જેવા મજબૂત રાખો ને. તમે જ્યારે કોઈ જગ્યાએ આજે વેસ્ટ બેંગાલમાં કંઈ નતું ને ત્યાં જો ભારતીય જનતા પાર્ટી આટલું સરસ ઘૂસી શકતું હોય તો 16 નંબરમાં આટલા વર્ષ પછી બી નથી ઘૂસી શકતા તમે. તમે તમારું એવું નબળું આયોજન છે કે પછી તમે તમારા ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનાવવા માટે ઉમેદવારોને યથાવત રાખો છો. એવું 17 નંબરની વાત કરીએ તો 17 નંબરમાં પણ મતદાન બહુ જ ઓછું છે. કદાચ વડોદરાનું ઓછામાં ઓછું મતદાન છે ત્યાં આગળ થયું છે. ત્યાં આગળ પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ છે. જે પદાધિકારીઓને કાપવામાં આવ્યા છે એ પદાધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ રહી છે એવું ક્લિયર કટ દેખાય છે. નંબરની તમને વાત કરું તો 18 નંબરમાં પણ જે રિપીટ કર્યા છે જે ભાઈને, એમની સામે વિરોધ જોવા મળ્યો છે. ત્યાં આગળ પણ એવું છે કે ત્યાં આગળ તમે જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર મૂક્યા છે એને લોકોને તમારે એવું કહેવું પડ્યું છે કે ભાઈ આ મેયરના કેન્ડિડેટ છે એટલે તમે બહાર આવો, કદાચ આવનારો તમારા વિસ્તારમાંથી જ મેયર હોય એવી રીતે તમારે બહાર કાઢવા પડ્યા છે. અને 19 નંબરમાં પણ હું તમને કહું કે 19 નંબરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોકને પસંદ કર્યા છે તો યુએસએ રિટર્ન છે. એ તો વડોદરામાં એમની તો એવી કઈ કાર્ય પદ્ધતિ રહી જ નથી. પણ છતાં પણ હું તમને કહું કે આ છેલ્લા જે માંજલપુર મત વિસ્તારના જે છે, માંજલપુરના ધારાસભ્યએ તો ચોખ્ખું કહ્યું છે 2 દિવસ પહેલા કોઈક એક સ્ટેટમેન્ટ એમનું હતું કે રોક શકે તો રોક લો, 12 સીટ અમે જીતીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના એ સિનિયર ધારાસભ્ય છે યોગેશ પટેલ અને કદાચ રાજકારણમાં માહેર છે. પણ એ જ યોગેશ પટેલે 10 દિવસ પહેલા એવું કહ્યું હતું કે આયાતીઓને તમે હકાલપટ્ટી કરો. કદાચ બીજું બધું તો નથી સાંભળ્યું પણ હું જ્યાં ફર્યો છું ત્યાં સુધી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોએ યોગેશ પટેલની એ વાત તો સાંભળેલી જ છે. એટલે એ એરિયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીને માટે અત્યારે પ્રશ્ન ઊભો કરે. એટલે 19માંથી અમુક જ વોર્ડ એવા છે કે જ્યાં વિવાદ થયો નથી ને નિર્વિવાદ ચાલે છે, બાકી દરેક જગ્યા પર કંઈક ના કંઈક છે વિવાદ થયો છે. અને એ કદાચ મેં તમને કહ્યું એ રીતે કે 1995 પછી હું પહેલી આ ચૂંટણી એવી જોઈ કે જેમાં આ પરિસ્થિતિ જોવા મળી. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ અને જેઓ વડોદરા મહાનગરપાલિકાની આ ચૂંટણી થઈ હતી મતદાન બાદ શું જોયું તેમને અને શું અનુભવ્યું. કેમ કે પત્રકાર કોઈ પણ જગ્યાએ જતા હોય, કોઈનાથી વાત કરતા હોય ને ત્યારબાદ એ પોતાનું તારણ કાઢતા હોય છે. પરિણામ બાદ આ તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે કે જનતાનો મત ક્યાં હતો. કેમ કે જનતા કોને મત આપે છે એ તો આપણે કહી નથી શકતા, આપણે માત્ર અનુમાન લગાવી શકીએ છીએ અને તેના પર જ આ ચર્ચા હતી.